જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં 1/3 કપ સાકર લીધી છે અને એમાં અડધો ગ્લાસ મેં જલ લઈ લીધું છે. આજે આપણે છે ને સંતરાનું પણું સિદ્ધ કરવાનું છે. મને ઘણા ટાઈમથી વૈષ્ણવની કમેન્ટ આવી રહી હતી કે સંતરાનું પણું કેવી રીતે કરાય. તો આપણે સ્ટોર કરવાવાળું હું આપને નથી દેખાડી રહી, આપણે ઇન્સ્ટન્ટ જે સંતરાનું પણું કરીએ છીએ ને એ દેખાડી રહી છું. તો પહેલાં આપણે જલને ગરમ કરવા મૂકી દઈએ. સાકર એમાં સરખી જરાક ઓગળી જાય. ચાસણી નથી કરવી, એ ધ્યાન રાખજો. સંતરાને સરખા ખાસા કરી ઉપરથી બધા આ રેસા જેટલા છે કાઢી લેવાના છે, એના બીજ બી બધા કાઢી લેવાના છે. અને પછી ખાંડ ઉકળી જાય, જલ ઉકળવા માંડે એટલે જે સંતરા આપણે સિદ્ધ કરી રાખ્યા છે એ એમાં પધરાવી દઈશું. અહીંયા છે ને મેં 1 નંગ સંતરા લીધેલા છે અને એને ગરમ જલમાં પલાળીને 2 મિનિટ ખાલી એને રહેવા દઈશું એમાં. પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને ગેસની આંચ બંધ કર્યા પછી એને ઢાંકીને આપણે કમસે કમ અડધો કલાક એમને રહેવા દઈશું ગરમ જલમાં, જેથી જે સંતરા છે ને એની જે ફ્લેવર છે ને સરખી જલમાં ઉતરી જાય. અને સાથે એમાં સુગંધી એટલે એલચીનું પાવડર છે પધરાવી દેવાનું છે. તો અહીંયા હવે આપજો જરા કેવું જલ ઉકળી ગયું છે, તો હવે એને આવી રીતે તાવેથાથી આપણે જરા કેવું દબાવી દઈએ, પ્રેસ કરીએ, એનાથી જે રસ છે રસ આખો એમાં ઉતરે. તો ખૂબ સુંદર અને એકદમ નૂતન સામગ્રી શ્રી પ્રભુને સુહાય તેમ. તો અત્યારે તો બધા પણાની સામગ્રી હવે શ્રી પ્રભુને આવશે. તો હવે અહીંયા આપણે ગેસની આંચને બંધ કરી દઈએ અને એને ઢાંકીને આપણે અડધો કલાક રહેવા દઈએ. તો આમાં છે ને આપણે સાથે ગુલાબજળ પધરાવી શકીએ. 1 ચમચીમાં ગુલાબજળ સાથે પધરાવી દેવાનું અને સરખું ઠંડુ થઈ જાય પછી આપણે એને ગાળીને પછી આપણે શ્રી પ્રભુને ધરી શકાય છે. આમાં થોડાક એવા પલ્પ રહેવા દેવાના, કારણ કે એ જે પલ્પ છે એ સુંદર લાગશે. તો ત્યારે પહેલાં એક પાત્રમાં આપણે એને ગાળી લઈએ. તો ખૂબ સુંદર રીતે આપણે શ્રી પ્રભુને રૂચે તેમ અહીંયા આપણે ઓરેન્જ એટલે નારંગીનો પણો સિદ્ધ કર્યો. આપ બી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આવી રીતે થોડાક પલ્પામાં આપણે એમાં સાથે પધરાવી દઈએ. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપણે ફરીથી મળીશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.